વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત બન્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। દુર્ઘટનામાં 3ના મોત થયા છે, 20 લોકો ઘાયલ થયા છે। પહેલા બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત બાદ કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા। પાછળથી આવતી ટ્રક ઊભેલા આ મુસાફરો પર ફરી વળી હતી। ઈજાગ્રસ્તોને ટ્રીટમેન્ટ માટે ખસેડવા પડ્યા છે। ભયંકર અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે। કણભા પોલીસ દ્વારા તપાસ આ કેસમાં શરૂ કરાઈ છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોટાભાગના લોકો મુંબઈના હોવાનું અનુમાન છે। આ માહિતી સામે આવી છે। ઈજાગ્રસ્ત 3 મહિલાઓ સિવિલમાં હાલમાં ટ્રીટમેન્ટ લઈ રહી છે। 2 મહિલાઓને ફ્રેક્ચર થયું છે અને 1 મહિલાને માથાના ભાગે ઈજા થઈ હોવાની વિગતો। લૌકિક ક્રિયાએ મુંબઈથી પાટણ જતી હતી આ મહિલાઓ। ઈજાગ્રસ્ત મહિલાઓની ઉંમર 58 વર્ષ, 62 વર્ષ અને 88 વર્ષ હોવાની વિગતો। જોકે ત્રણેયની સ્થિતિ હાલમાં સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે। તો ટ્રિપલ અકસ્માતમાં 20 લોકો ઘવાયા છે, જેમાંથી 3 મહિલાઓની હાલમાં વિગતો મળી આવી છે। મોટાભાગના જે પ્રવાસીઓ મુસાફર હતા તે મુંબઈના રહેવાસી હતા। કે બેનને માથામાં ઈજા છે, એટલે કે પાછળના ભાગમાં સોજો છે અને બાકી બંને મહિલાઓને ફ્રેક્ચર છે। એકને ટિબિયા ફિબ્યુલા એટલે પગના ભાગમાં ફ્રેક્ચર છે અને એકને સાથળના ભાગમાં ફ્રેક્ચર છે। પરંતુ બીજી રીતે જોઈએ તો એ ત્રણે મહિલાઓની કન્ડિશન મેડિકલી એકદમ સ્ટેબલ છે અને હાલ પૂરતી કોઈ ગભરાવાની જરૂર નથી। વધારે દર્દી આવશે તો પણ આપણે એમને પહોંચી વળશું। તો મળતી વિગત અનુસાર દુર્ઘટના સવારે 5:45 કલાકે હરણિયાવ ગામ પાસે બની હતી। પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે ટક્કર થઈ ગઈ। બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા રહી ગયા અને આ મુદ્દે વાતચીત કરતા હતા અને તે જ સમયે કેટલાક મુસાફરો પણ બસમાંથી નીચે ઉતરી ગયા અને તે જ વખતે પાછળથી આવેલી ટ્રક મુસાફરો પર ફરી વળી હતી। ટ્રક રાજસ્થાનની પાસિંગની હોવાનું સામે આવ્યું છે। તો ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત થયા છે। 20 જે વ્યક્તિઓ ઘવાઈ છે તેઓને હાલમાં ટ્રીટમેન્ટ માટે ખસેડાઈ છે, જેમાંથી 3ની મહિલાની વિગતો હાથમાં લાગી છે। બાકીનાની વિગતો મેળવાઈ રહી છે। લૌકિક ક્રિયાએ મુંબઈથી પાટણ તરફ જતી હતી આ મહિલાઓ। 20 લોકો ઘવાયા છે, જેઓને હાલમાં ટ્રીટમેન્ટ માટે ખસેડવા પડ્યા છે। 3 મહિલાઓ જેની વિગતો હાલમાં મળી રહી છે તે ત્રણેયની તબિયત સ્થિર છે। ફ્રેક્ચર થયું છે 2 મહિલાઓને, 1 મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી છે। તો ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત અને 20 ઘવાયા છે। જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઈજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણ જનાર છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એક્સપ્રેસ હાઈવે પર કણભા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે હરણિયાવ ગામની સીમમાં આવે છે તે જગ્યાએ બનાવ બનેલ છે। બનાવ વહેલી સવારે બનેલ છે અને જે ટ્રાવેલ્સ છે એ મુંબઈથી નીકળીને ગુજરાત તરફ આવેલી હતી, જે અમદાવાદ તરફ થઈને પાલનપુર જવાની હતી। આ જે મૃતક છે તેમાં મોટા ભાગે મુંબઈના પેસેન્જર છે અને એક જે પેસેન્જર છે મહેસાણાના પેસેન્જર સામેલ છે। આ સિવાય જે પેસેન્જરો ઈજાગ્રસ્ત છે તે હાલ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર લઈ રહેલ છે, જે મુંબઈથી બેસેલા હતા બસમાં। હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક સૌપ્રથમ તો એક્સપ્રેસ હાઈવે જે ઘણો જ ટ્રાફિકવાળો હાઈવે છે અને તહેવારો પૂરા થવાના સમય હોય, જેથી હાઈવે પર ઘણું ટ્રાફિક હતું, જેથી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતાં સૌપ્રથમ તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડી આપેલ હતા। ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરાવેલું છે।